પાટણ જિલ્લાના સરસ્વતી, ચાણસ્મા અને પાટણ તાલુકાના ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરના વળતર માટે લાંબા સમયથી લડત આપી રહ્યા હતા. ત્યારે નવી નીતિમાં ટાવરના પાયા માટે માર્કેટ ભાવના 400% અને રાઇટ ઓફ વે માટે માર્કેટ ભાવના 200% વળતર આપવાની જોગવાઈ છે. અન્ય રાજ્યોમાં જે રીતે વળતર ચૂકવાય છે તે મુજબ જ ખેડૂતોને વળતર મળવાની માંગ કરવામાં આવી છે. વર્ષ 2022થી સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને તે સમયે ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો ન હતો. ખેડૂતોના ખેતરોમાં ટાવર અને લાઇનના કારણે થયેલ કાયમી આર્થિક નુકસાન સામે સરકારની નવી નીતિ મુજબ વળતર મળે તેવી માંગ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 4/7/2026ના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે વર્ષ 2022થી અત્યાર સુધી જે ખેડૂતોએ લેખિત કે મૌખિક રજૂઆત કરી હતી, આ નવા પરિપત્રમાં અન્યાય થયો છે. ખેડૂતોની માંગ છે કે જેમને વળતર ચૂકવવામાં આવ્યું છે તેમને પણ નવો પરિપત્ર લાગુ પડે. આ ઉપરાંત નવી વળતર નીતિમાં માર્કેટ ભાવના 200% વળતરને બદલે રાજસ્થાનની પોલિસી મુજબ 400% વળતર આપવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે ટ્રાન્સમિશન ટાવર માટે એક ચોરસ મીટરનો જે ભાવ નક્કી થયો છે તે ખૂબ જ ઓછો છે. તેઓ 400% વળતર અને કોરિડોર માટે પણ 400%ની કિંમત ચૂકવવાની માંગ કરી રહ્યા છે. સાથે જ વીજ લાઇનથી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને આ વળતરનો લાભ મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2022થી બાકી રહેલા અને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરનારા તમામ ખેડૂતોને વળતરનો લાભ મળવો જોઈએ. વળતર દર 200%થી વધારીને 400% કરવો. ટ્રાન્સમિશન ટાવર અને કોરિડોર માટે પણ 400% વળતર. વીજ લાઇનથી અસરગ્રસ્ત તમામ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આજે 6/7/2027ના પાટણ કલેક્ટરે પાટણ જિલ્લાના 3 તાલુકાના ખેડૂતો આવ્યા છે. અમારી આવેદન આપવા માટેની ખાસ જરૂર એ માટે પડી કે 4/7/2026ના ગુજરાત સરકારે જે પરિપત્ર ખેડૂતોના ટ્રાન્સમિશન લાઇન માટે બનાવ્યો છે એમાં અમારી માગણી સંતોષાણી નથી. અમારી માગણીઓમાં એવી હતી કે બજાર કિંમતના 400%, કોરિડોર નીકળે છે તેના 230% અને 2022થી ગુજરાત સરકારમાં જે રજૂઆતો ખેડૂતો કરે છે, જેમણે કામ કરવા દીધું છે અને ચાલુ થઈ ગઈ છે, તેમને સમાવેશ થાય. આ પરિપત્ર પાડ્યો છે એમાં કોઈ સ્પષ્ટીકરણ નથી, સામાન્ય ખેડૂતને ખબર પડે એવું નથી. એટલે ગુજરાત સરકારને ખેડૂતો વતી એ વિનંતી છે કે પરિપત્રમાં સુધારણો થાય, અમારી જે 400%ની માંગ છે સંતોષાય, 230% કોરિડોરનું છે સંતોષાય અને 2022થી જે લાઇનોનું પ્રોસેસ ચાલુ થઈ છે એ તમામ ખેડૂતોનો સમાવેશ થાય એટલે ખેડૂતોમાં એક સંતોષ થાય. બાકી અત્યારે જે ગાઈડલાઇન બનાવી છે એ સંપૂર્ણ ખેડૂતોને ગુમરાહ કરવાની છે, કારણ કે ખેડૂતની માલિકી જમીન છે તો એને વળતર માગવાનો પૂર્ણ હક છે અને એ નહીં મળે તો આવનારા સમયમાં ખેડૂતો નક્કી કરશે કે એમને પોતાના ન્યાય માટે શું કરવું. એટલે ગુજરાત સરકારને એક ખાસ વિનંતી છે કે પરિપત્ર સુધારણા થાય અને અમારી જે માંગો છે એનો સ્વીકાર કરવામાં આવે તો અમને સંતોષ છે. પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂતો આજે અમે કલેક્ટર સાહેબનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આવેદનપત્ર આપવાની જરૂર એટલા માટે પડી કે જીતુભાઈ વાઘાણીએ 3જી તારીખે આનો પરિપત્ર કર્યો અને પરિપત્રની અંદર કીધું કે ભાઈ એમ કે ખેતીની જે જમીનની કિંમત છે એના 200% એમ કે ખેડૂતોને આલવામાં આવશે. પણ ખરેખર તો ખેડૂતોની જે માગણી છે એ 400%. આજે મને કે રાજસ્થાન સરકાર જો 400% આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ 200% હાલે? ગુજરાત સરકારને પણ 400% હાલવા જોઈએ, કારણ કે આ તો વન ટાઈમ વળતર આપવાનું હોય, એક જ વખત આપવાનું હોય અને આ કંપનીઓનો તો વર્ષોના વર્ષો 25થી 30 વર્ષ સુધી કમાણી કરવાની હોય. પછી જે પરિપત્ર કર્યો છે એમાં પણ અસમંજસતા, કશું કોઈ એમાં નિશ્ચિત ઠેકાણું નહીં. એનું જે ટાઈપનું અર્થઘટન કરવું હોય એ પ્રમાણે કરી શકાય એવું હોય. આજે માની લો કે કોરિડોરની વાત આવે તો કોરિડોરની અંદર એમને 30% આપવાની વાત કરીએ, પણ 30% તો કેવું 30%?
એક ટાઈમ વન ટાઈમ ગણવામાં આવે ને એનું 30%, એટલે છેવટ તો 15% જ થાય ને. છેવટ તો 15% થાય. તો આ સિવાય લોલીપોપ જ છે એક જાતની. બુદ્ધિશાળી લોકોની, સામાન્ય લોકો, જે ઓછી બુદ્ધિવાળા લોકોને ગુમરાહ કરવા માટેની આ એક પોલિસી છે. અને એ જ પ્રમાણે MRC જે કમિટી છે ને એની અંદર પણ જ આવું હોય. કારણ કે એક કલેક્ટરનો સભ્ય હોય, એક કંપનીનો સભ્ય હોય, એક ખેડૂતનો, અને એમાં પછી પાછી ચીઠીઓ ઉઠાવવાની. અને 10% 20%થી વધારે હોય તો નેચામાં નેચું હોય જે ગણવાનું. એટલે છેવટ આ બધી એક જાતની વન ટાઈપ ઓફ છેતરપિંડી જેવું ખેડૂતોને લાગી રહ્યું છે. એટલે આ વાત ખેડૂતો કોઈ હિસાબે ચલાવી નહીં લે. હવે ખેડૂતો, અમારી માંગ છે કે 400% અમને વળતર આપવામાં આવે અને કોરિડોરનું અમને 230% વળતર આપવામાં આવે, જે અમારી માંગ છે ખેડૂતોની.